જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયોની અંદર આપણે તાજેતરના કરંટ અફેર્સ અંતર્ગત કે જે વડાપ્રધાન મોદીજીને કે અન્ય દેશો દ્વારા તેમના સર્વોચ્ચ સન્માન એવોર્ડ્સ જે આપવામાં આવે છે કે જે અવારનવાર કરંટ અફેર્સ બેઝ વારંવાર પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે. તો ચાલો મોદીજીને આપેલા તમામ દેશોના એવોર્ડ્સ આપણે માત્ર એક વિડીયોની અંદર જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વર્ષ 2026 ની અંદર મે મહિનાની અંદર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓફ ધ મેરિટ નામનો પુરસ્કાર નોર્વે દેશ દ્વારા આપવામાં આવ્યો છે અને નોર્વેનું કેપિટલ છે ઓસ્લો. તો વાત કરીએ રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર એન્ડ કમાન્ડ ગ્રાન્ડ ક્રોસ નામનો એવોર્ડ કે જે સ્વીડન દેશ દ્વારા આપવામાં આવેલો છે અને સ્વીડનનું કેપિટલ છે સ્ટોકહોમ. તો ચાલો મિત્રો હવે આગળ વાત કરીએ વર્ષ 2025 ના મહત્વના આપવામાં આવેલ એવોર્ડ્સ વિશે. તો ઇથોપિયા દેશની વાત કરીએ તો ઇથોપિયા દેશ દ્વારા ગ્રેટ ઓનર નિશાન ઓફ ધ ઇથોપિયા નામનો એવોર્ડ આપવામાં આવેલો છે અને ઇથોપિયાનું કેપિટલ છે અડીસ અબાબા. તો વાત કરીએ નામીબિયા દ્વારા ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વોલ્વિયસ મિરાબિસ નામનો એવોર્ડ આપવામાં આવેલો છે અને નામીબિયાનું કેપિટલ છે વિન્ડ હોક. તો ફરીથી એક વખત યાદ રાખજો કે ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલ્વિએશિયા અને મિરાબિલિસ નામનો એવોર્ડ કે જે નામીબિયા દ્વારા આપવામાં આવેલો છે. ખૂબ જ અટપટું નામ છે અને તેનું કેપિટલ છે વિન્ડ હોક. તો વાત કરીએ બ્રાઝિલ દ્વારા ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓફ ધ સર્ધન ક્રોસ નામનો એવોર્ડ આપવામાં આવેલો છે અને બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો વર્ષ 2025 અંતર્ગત કે જે ટાપુ કેરેબિયન દેશ છે અને એશિયાના દેશ દ્વારા આપવામાં આવેલા એવોર્ડ વિશેની કે ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક નામનો એવોર્ડ ત્રિનિદાદ અને ટોબેગો દેશ દ્વારા આપવામાં આવેલો છે અને ત્રિનિદાદ અને ટોબેગો દેશનું કેપિટલ છે પોર્ટ ઓફ સ્પેન. તો વાત કરીએ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર નામનો એવોર્ડ્સ કે જે ઘાના દેશ દ્વારા આપવામાં આવેલો છે અને ઘાનાનું કેપિટલ છે અકરા. તો વાત કરીએ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકારોસ થર્ડ વિશેની. તો આ એવોર્ડ કે જે સાયપ્રસ દેશ દ્વારા આપવામાં આવ્યો છે અને સાયપ્રસનું કેપિટલ છે નિકોસિયા. તો વાત કરીએ મિત્ર વિભૂષણ નામનું સન્માન કે જે શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે અને વાત કરીએ શ્રીલંકાનું કેપિટલ કયું છે તો શ્રી વર્ધનપુરમ કોટે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ટાપુઓ દેશ દ્વારા જે સન્માન આપવામાં આવેલું છે એના વિશે. તો ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશિયન નામનો એવોર્ડ કે જે મોરિશિયસ દેશ દ્વારા આપવામાં આવેલો છે અને મોરિશિયસનું કેપિટલ છે પોર્ટ લુઈસ. તો ચાલો મિત્રો હવે વાત કરીએ બાર્બાડોસ વિશેની. તો ઓનરરી ઓફ ધ ફ્રીડમ નામનો એવોર્ડ બાર્બાડોસ દ્વારા આપવામાં આવ્યો છે અને બાર્બાડોસનું કેપિટલ કયું છે તો બ્રિજ ટાઉન છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ એવોર્ડ વિશે વાત કરીએ તો વર્ષ 2024 ની અંદર આપવામાં આવેલા એવોર્ડ્સ વિશે વાત કરીએ તો કુવૈત દ્વારા ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર નામનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને કુવૈતનું કેપિટલ છે કુવૈત સિટી. તો વાત કરીએ ડોમિનિકા ઓફ ધ એવોર્ડ ઓફ ધ ઓનર નામનો એવોર્ડ ડોમિનિકા દ્વારા આપવામાં આવ્યો છે અને ડોમિનિકાનું કેપિટલ છે રોઝો. તો વાત કરીએ ઓર્ડર ઓફ ધ એક્સેલન્સ નામનો એવોર્ડ ગુયાના દેશ દ્વારા આપવામાં આવે છે અને ગુયાનાનું કેપિટલ છે જ્યોર્જ ટાઉન. તો વાત કરીએ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર નામનો એવોર્ડ નાઇજીરિયા દેશ દ્વારા આપવામાં આવેલો છે અને નાઇજીરિયાનું કેપિટલ છે અબુજા. ખાસ ધ્યાન રાખજો નાઇજીરિયાનું કેપિટલ કયું છે તો અબુજા છે. તો વાત કરીએ વર્ષ 2024 અંતર્ગત આપવામાં આવેલા એવોર્ડ્સ વિશેની કે ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુસ ધ એસ્પોટલ નામનો એવોર્ડ રશિયા દ્વારા આપવામાં આવે છે કે આ રશિયાનું સૌથી જૂનું અને સર્વોચ્ચ નાગરિક સન્માન છે કે વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશોના ગાઢ સંબંધોની ઓળખ અંતર્ગત આ એવોર્ડ્સ આપવામાં આવેલો છે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓનર નામનો એવોર્ડ કે જે ગ્રીસ દેશ દ્વારા આપવામાં આવેલો છે અને ગ્રીસનું કેપિટલ કયું છે તો એથેન્સ છે. તો હવે વાત કરીએ ફ્રાન્સ દેશ વિશેની. તો ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ધ એવોર્ડ નામ કે જે ફ્રાન્સ દ્વારા આપવામાં આવેલું છે અને ફ્રાન્સનું કેપિટલ કયું છે તો પેરિસ છે અને પેરિસ ખાતે યુનેસ્કોનું વર્લ્ડ હેડક્વાર્ટર આવેલું છે. તો વાત કરીએ ઓર્ડર ઓફ ધ નાઇલ નામનો એવોર્ડ કે જે ઇજિપ્ત દ્વારા આપવામાં આવે છે અને ઇજિપ્તનું કેપિટલ છે કૈરો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મહત્વના વર્ષ 2023 અંતર્ગતના એવોર્ડ્સ વિશેની. તો પહેલો એવોર્ડ છે ઓર્ડર ઓફ ધ ફિજી કે જે ફિજી દેશ દ્વારા આપવામાં આવ્યો છે અને ફિજીનું કેપિટલ છે સુવા. તો વાત કરીએ હવે ઓર્ડર ઓફ ધ લોગોહુ કે જે પાપુઆ ન્યૂ ગિની નામના દેશ દ્વારા આપવામાં આવેલો છે અને વાત કરીએ તેનું કેપિટલ કયું છે તો પોર્ટ મેરિસબી છે. તો વાત કરીએ એબાકલ એવોર્ડ્સ કે જે પલાવ દેશનું સર્વોચ્ચ એવોર્ડ છે અને આ પલાવ દેશનું કેપિટલ કયું છે તો નગેરુ લમુડ નામનું કેપિટલ છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ વર્ષ 2020 અને 21 દ્વારા આપવામાં આવેલા મહત્વના દેશોના સર્વોચ્ચ સન્માન વિશેની. તો સૌપ્રથમ દેશ છે
ભૂતાન કે ભૂતાન દ્વારા ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગ નામનો એવોર્ડ આપવામાં આવેલો છે અને ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ. તો વર્ષ 2020 ની અંદર અમેરિકા દ્વારા લીજન ઓફ ધ મેરિટ નામનો એવોર્ડ આપવામાં આવે છે અને તેનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. તો ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો યુએઈ દ્વારા વર્ષ 2019 ની અંદર ઓર્ડર ઓફ ધ ઝાયદ નામનો એવોર્ડ આપવામાં આવે છે અને યુએઈ નું કેપિટલ છે અબુ ધાબી. તો વાત કરીએ કિંગ હમાદ ઓફ ધ રેસેનન્સ નામનો એવોર્ડ બહેરીન દ્વારા વર્ષ 2019 માં આપવામાં આવે છે અને બહેરીનનું કેપિટલ છે મનામા. તો વાત કરીએ ઓર્ડર ઓફ ધ ડિસ્ટિલિંગ રૂલ ઓફ ધ ઇજ્યુદ્દીન નામનો એવોર્ડ માલદીવ્સ દ્વારા આપવામાં આવે છે અને માલદીવ્સનું કેપિટલ કયું છે તો માલે છે. તો વાત કરીએ વર્ષ 2016 માં ઓર્ડર ઓફ ધ કિંગ અબ્દુલ અઝીઝ નામનો એવોર્ડ કે જે સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવે છે અને સાઉદી અરેબિયાનું કેપિટલ કયું છે તો રિયાદ છે. તો વાત કરીએ અફઘાનિસ્તાન દ્વારા 2016 ની અંદર સ્ટેટ ઓર્ડર ઓફ ધ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન નામનો એવોર્ડ વડાપ્રધાન મોદીજીને પ્રાપ્ત થયો છે અને અફઘાનિસ્તાનનું કેપિટલ કયું છે તો કાબુલ છે. તો હવે વાત કરીએ વિશેષ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા એવોર્ડ્સ વિશેની. તો યુએન દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ વર્ષ 2018 ની અંદર પ્રાપ્ત થયો છે. તો સિયોલ પીસ પ્રાઇઝ કે જે દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ એવોર્ડ છે 2018 ની અંદર આપવામાં આવ્યો હતો અને દક્ષિણ કોરિયાનું કેપિટલ કયું છે તો સિયોલ છે અને પેલેસ્ટાઇન દ્વારા વર્ષ 2018 ની અંદર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ સ્ટેટ ઓફ ધ પેલેસ્ટાઇન નામનો એવોર્ડ આપવામાં આવેલો છે. તો મિત્રો આ હતી આપણે વડાપ્રધાન મોદીજીને વર્ષ 2016 થી લઈને વર્ષ 2026 સુધી તાજેતરમાં આપવામાં આવેલા એવોર્ડ્સ વિશેની માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવે છે. તો આવી સ્ટેટિક માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.